તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો ગાઈઝ આજે છે ને તમે થંબનેલ જોઈને સમજી ગયા છો, પણ એ રે આપણા માટે સરપ્રાઈઝ છે. વ્લોગિંગ માટે આપણે વસ્તુ લાવ્યા છીએ, બરાબર. તો ગાઈઝ ખેતરમાં આવી અને આપણે એવું કરી પેલા હું ગોઈને અને મમ્મી તેને જણાવ્યો કે શું કામ કર્યું ખબર. તો શું આ રીતના એક પૂરેટૂ હારે અને એક પૂરેટૂ આબો હતો, બરાબર. અને એક પૂરેટું હારે અને એક પૂરેટું આબો હતો, અને એના પર થોડો પાથરો હતો એવો નાખ્યો. એ રીતના બધો થઈને બે પૂરેટો હાર્યો, બે પૂરેટો આબો હતો. અને એ રીતના વાટતા છીએ. એના પછી મામા આવ્યો કે પછી મામા બે જણા અમે ગોવિંદ બે પેલી બે પઈ ગયો તો, પણ ના અમે આ બધી ભેંસો ને એવું બધું નવરાવ્યું છે ને કોઈ મારે. અને મારા મામા પછી તો ગાઈઝ છે ને સાર નાખવા માંડ્યો છીએ, બરાબર. અને મારા માએ કીધું છે પેલા આમાં કટકા કરવાના, પેલો ભૂતરો થોડો લોબો પડે છે તો એક મારા કટકા કરવાના. તો એ કટકા કરી દેવું કે એક એ નાખી દેવાનો છે. હા, અને પછી સોન પડી હતી એનું ભરિયાલું પાવડી હતી, પછી નાખ્યા, બરાબર છે. હા રેડો. તો ગાઈઝ અમારમાં સાર નાખ્યા જોઈ, બરાબર. આપડે કટકા કરી દીધા. એક સન નાખ્યા જોઈશ મામા, બરાબર. અને હું એવાનામાં આ સોન ભરી આલું છું, બરાબર. એક એરો નાખ્યા છે બસ, બરાબર. તો ગાઈઝ અમ્મીમાં માણસ વાનું પ્રાઇસ હશે એક એરો નાખ્યા હશે. અને અમે ઘેર હેડી છીએ મારી બે અને બાઈક છે નહીં ગાઈઝ. તો હેડતા જઈએ છીએ, જોઈ લો મનમાં આ રહ્યો. તો ઘેર જઈશ, બરાબર. હેડો ઘેર અમારા ઘર. તો ગાઈઝ આપડે અમુક ઘેર આવતા રહ્યા છીએ. અને શું અમાર માં હું કરું છું, તો મારા માં રોટલા કરું છું અને શાક કરું છું, બરાબર. તો બટાકા ડુંગળીનું શાક કર્યું છે. ગવારના રોટલા છે અને બટાકા ડુંગળીનું શાક છે, બરાબર. તો ગાઈઝ આપણે ઘણા સમયથી માઈક મંગાવ્યું તો એ માઈક આ છે, બરાબર. તો ગાઈઝ આ માઈક આવી ગયું છે. તો આપણે બતાવી દઈએ કે માઈક કેવું છે. આપણે પહેલી વખત જોઈએ છીએ, બરાબર. ના એટલે પહેલી વખત શું છે કે અંદર જે પેલી વસ્તુ હતી ને જીવાનું ઉપરનું જે આપણે ઓનલાઈન મંગાવ્યું હોય ને, ખબર જ છે તમને. કદાચ તમે પહેલી વખત તમે તો કહી દો કે આપણે ઓનલાઈન મંગાવ્યું, બરાબર. તો એનો ઉપરથી આગળ કીધું અને અંદર જે આ સ્ટેપ રહ્યો ને એના આગળનું વસ્તુ હતી ને એના પર કારણ કે હું હરખું મેક બરાબર. કારણ કે જો અરે આ રીતના પિન આવી છે એટલે આપણે ફોનના અંદર ફોન આપણા પાસે એક જ છે. પેલો છે પણ એમાં એકદમ સાદી પિન છે. એમાં માઇક્રો યુએસબી છે અને આઈએસસી પિન અને આઈફોન ની પિન બે માટે બનેલું છે, બરાબર. તો આ રીતના નીકળે જો આ રીતના આ ડાયરેક્ટ કરે તો સીપી ના અંદર આવી જાય, કનેક્ટ થઈ જાય, બરાબર. અને આનો નામથી ઓમ કરી દઈએ તો આઈફોન માટે કનેક્ટ થઈ જાય. તો હાલ આપણા નહીં બતાવી, હાલ આ બધો વિડિયો રહ્યો એ આપણો આ પિન બરાબર જોડો છે એટલે આ સાદો અવાજ આવશે. એના સિવાય આપણા માઇક પર એની પણ તમને બતાવીએ, બરાબર. તો આ રીતના એક આ અને એક આ રીતના બે માઇક આલેલો, બરાબર. અને આ વસ્તુ ફોનના અંદર કરવાની આવે અને આ વસ્તુ ચાર્જિંગ માટે છે, બરાબર. તો આટલી વસ્તુ એના અંદર આવી છે ને આપણને વસ્તુ સારી પણ ગમી છે. એક વખત આપણે ટેસ્ટ કરી જોયું છે એટલે આપણને થોડી સારી ગમી છે, પણ એક ક્લિપ આપણે તમને નહીં બતાવીએ. આપણામાં ડાયરેક્ટ તમને એ જ બતાવીએ કે મને અંદરથી અવાજ કેવો આવે છે, બરાબર. તો આ રીતના છે એ વસ્તુ, બરાબર. તો હું તમને એનો અવાજ બતાવું, બરાબર. અને મારું તો એટલું જ કેવું છે કે તમે પેલા અવાજ સાંભળી લો, અવાજ જેવો છે સારો ગમે ને, સારો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા વિડીયોનો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. હા એ ક્યાં હો ગયા. તો ગાઈસ મારું તો એટલું જ કહેવું છે કે વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો, જૂના હોય તો
ના લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવા રાખો, કારણ કે વ્યૂ તો ઘણા આવે પણ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો તો સબસ્ક્રાઇબ તો બીજા માણસોને અમારા વિડીયો સજેસ્ટ થશે અને રે બધા જોઈશે. અને ગાઈસ મારું તો એટલું જ કહેવું છે કે હું વ્લોગિંગ માટે પેલા સ્ટેન્ડ લાવ્યો તો એ ઘણું ઉપયોગી નહીં, અને આ માઇક તો ઉપયોગી છે, કારણ કે જે વ્લોગિંગ માટે જે આપણે સ્ટેન્ડ લાવ્યા હતા એનું શું છે કે એ એવું નહીં કે ઉપયોગી નહીં, ઉપયોગી તો સર પણ ઘણી બધી વસ્તુઓ માટે ઉપયોગ નહીં થતું. ધારો કે આ બધી વસ્તુ હોય તો એના માટે ઉપયોગ થાય ને પેલું વ્લોગ છે એવી વસ્તુ છે કે આપણો રોજ આડી અવળી બધી વસ્તુઓ જઈને આપણે ઉતારવાની હોય એટલે બધી જગ્યાએ સ્ટેન્ડ કોમમાં આવે નહીં. અને માઇક તો રોજ કોમમાં આવે તો તમે સમજી શકતા હોય બરાબર. તો ગાઈસ મને તો આ માઇક બહુ ગમ્યું છે, તમને ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. તમે કે આવું મના માટે બોલ કરો છો તો મારું તો એટલું જ કહેવું છે કે તમે બધાનો વિડીયો શેર કરો. આ બધા વિડીયો જોવામાં રસ હોય તો એમને ના શેર કરતા, વિડીયો જોવામાં રસ હોય તો મોકલજો તો જોવું અને આપણે થોડી એંગેજમેન્ટ વધે, આપણી ચેનલ થોડી હાલ તો એટલી કોઈ ડાઉન માં નહીં પણ હજી તો શરૂઆત જ છે, પિક્ચર હજી બાકી છે. આ તો ખાલી ટેલર જ તમે જુઓ છો. તો હું એમ કહું છું કે જેટલું બધા વિડીયો જોવે એટલી આપણને થોડી મજા આવે, બીજું તો કોઈ કહેતા નહીં બરાબર. આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો પછી આપણે બીજું જોવે એવું શું કેવું, તો મને જોવાની મજા આવે ને મને બનાવવાની મજા આવે બરાબર. તો બાકી તો હાલ આટલું જ કહીએ છીએ ને શું કેવું છે મજામાં તો શોસ કે હા તમે વિચારતા છો કે આ છે ને આવું બોલ કરે છે, વિચારો તો ખરા જ કે યાર, કારણ કે તમારે વિચારવું ને મારે વિચારવું એ બધું જરૂરી છે. હું કઈ આ માઇક વાઈક ગોડો થઈ ગયું બીજું કોઈ કહેતો નહીં. હારે આવજો તાન મળશું તાન નવા બ્લોગમાં. ના ના હો હાલ તો બ્લોગ નો ના એન્ડ કરી દઈએ, હજી તો ઘણી બધી વાર છે હો. તો ગાઈસ અમે આપણે આ રીતના વાત કરવાની છે ને કોલર પર માઇક ભરાવું તો કોઈ કહેતા ના હું કીધું હો. પણ હાલ માટે તો આપણે આ રીતના વાત કરશું, કારણ કે મને અંદાજો નહીં કે કોલર ઉપર માઇક ભરીને તમને કમ્પ્લીટ અવાજ આવશે કે નહીં આવે. પણ આ રીતના હું વિડીયો ઉતારવાની થોડી મજા આવે ને અવાજ થોડો સારો હોય તો તમને જોવાની મજા આવે. આનાથી બેકગ્રાઉન્ડ નો નોઈસ કેલ્ક્યુલેશન વોઇસ આઇસોલેશન ફીચર યુઝ થઈ જાય. આઈફોનમાં જાણે કે સર ને એ વસ્તુ સારી હશે પણ તોય આપણે એક્સ્ટ્રામાં આપણે મંગાવ્યું, બીજું તો કોઈ કહેતા નહીં. બાકી મારે રોટલા કર્યો છે બરાબર. બસ ગાઈસ આપણે જવાન છે, પછી પેલા આપણે ખાવાનું છે બરાબર, ખાઈને પછી આપણે દુકાન જવાનું. તો પેલા તો હાલ તો વિડીયો બંધ કરી પછી કર્યા છે બતાવજો. વિડીયો બંધ કરી એટલે ખાલી હાલ માટે બંધ કરી, તમે તો પછી ડાયરેક્ટ જ જોવો ઓકે. તો ગાઈસ આપણે હમણાં મોઢી કહેતા હતા ને કે યાર પેલું શું કહેતો હતું ખબર હવા તો ખાઈને આપણે ગલ્લા જવાનું હતું, તો ખાઈને ગલ્લા જઈ અને હોટનાટ પડી એટલે આપણે ચા બા પીને આવી ગયા હતા. હવે કણ બરાબર આવી જ જશે હોય ચા બા પી અને હોય કણ લઈને. તો ગાઈસ આપણે તો યાર વધરોનો બહુ ત્રાસ હોય છે કે આપણે વધરોનો કાઢ્યો જોવા બતાવું વધરો હોય કણ બધા આવી જાય છે. આ જોજો ઈવોનો નિશાન તમે જોઈ શકો છો, બે ટાળીઓમાં આવશે ને બધું તહેસ નહેસ કઈ નાખે. હા તો લગભગ 9 ટાળી બનાવીને 4 દાડા જેવા થયા હતા ને આ પતરું ફોડી નાખ્યું હતું યાર. બોલો શું કરવાનું કયો. તો ગાઈસ હાલ વધરો કાઢ્યાનું, વધરો કાઢવા માટે વર્જ્યાસ્ત્ર અલે ઓળો મુવાડી માઇક અદ્ધર કરી દીધું. તો ગાઈસ એમ કહું છું કે આ વર્જ્યાસ્ત્ર છે વધરો કાઢવા માટેનું. હું છે જો તમે દેશી ગોમડિયા નાખ્યો તો તમને ખબર હશે, બાકી તો નહીં ખબર હોય શેર નાખ્યો તો બરાબર. હું નામ છે આનું કોમેન્ટ કરી દેજો, ના ખબર હોય તો કહી દઉં કે નામ છે ગોપેન બરાબર. અને મારા માં શું કરે છે તો મારે શું કરે છે પોણી વેરસ નહીં. તો ગાઈસ મારા પોણી વેરસ બરાબર બધો જાળવાનું. તો આમ તો એકણ આપણે પોણી આવે કે એક એકણ થી પેલું ભૂંગળાયું લગાવી દઈએ છીએ અને ઓપટી મારીને એકણ પોણી જવા દઈએ છીએ બરાબર. આપણા વાળાનું પોણી હોય ને તાણ અને પહી દઈએ છીએ પણ તોય પહી દેવાની રીતના બરાબર. તો હાલ માટે તો અત્યારે જ્યાં સુધી કાઢીને આવ્યો છું ધરમ ધરા કરે છે પેલી બાજુ. અને ગાઈસ એમ કહેતો હતો કે આજનો વિડીયો બહુ લાંબો કરવો નહીં, કારણ કે ટોપિક પ્રમાણે આપણે કોઈ પણ બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. અને નવા હોય તો કહી દઉં છું કે હજી કહી દઉં છું કે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. જૂના હોય
લાઈક શેર કોમેન્ટ ના અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને આટલા વ્લોગને એન્ડ કરી દઈએ. ફ્રેન્ડ નો આઇકન નાખીએ બોય. બીજી બધી વાત કહું ગાઈડ આ રીતના 4 વગરિયાના અંદર સોરી 4 વગરિયાના અંદર એને ભરી દેવાના આમાં અને આમ વેધોરી એક બાજુ તો પીઠ વર્ગ બીજું દોયડું આમ પીલું રાખવાનું મોય કોટ ભરવાનું નાખવાનું એટલે ગોતરણ આપણે વેલવાનું નહીં પણ આમ બાજુમાં થઈને પથરો જાય એ રીતના મેકવાનું. અમે કોઈ આપણે ટાકોડી છીએ નહીં. પહેલાના માણસ સુધી યાર બધા ઘણા ટાકોડી હતા પણ આપણને તો આવડતું નહીં એ રીતના કાઢીએ છીએ બરાબર. તો ના ગાતી આટલા બ્લોગને એન્ડ કરી દઈએ મળશે તાર નવા બ્લોગમાં બરાબર. જય માતાજી.